વંશ ખાતે આવેલું ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું અનોખું કેન્દ્ર છે। વાત્રક નદીના કિનારે આવેલા આ પૌરાણિક મંદિરનો ઇતિહાસ અંદાજે 2000 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું અને કહેવાય છે કે સત્યકામ જંબાલી ઋષિએ અહીં હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી। તેમની તપસ્યાના પ્રતાપે શિવલિંગ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ થયા હોવાની લોક માન્યતા છે। સત્યકામ ઋષિ તેમની માતા જાંબાલીના નામથી ઓળખાતા હતા। ભગવાન શિવ પોતાની ઉત્કંઠાથી અહીં પ્રગટ થયા અને કંઠમાં પ્રગટ થયેલા હોવાથી આ સ્થળનું નામ ઉત્કંઠેશ્વર મહાદેવ પડ્યું હોવાનું કહેવાય છે। મારું નામ બળવંતભાઈ કાંતિલાલ ઉત્કંઠેશ્વર મહાદેવ પૂંજારી। આ સ્વયંભૂ કાશી વિશ્વનાથ સત્યકામ જાબાલા ઋષિની તપોભૂમિથી કુદરતી પ્રગટ થયા છે સ્વયંભૂ ભગવાન। અહીંયા ગમે તેટલા બિલીપત્ર ફૂલ દૂધ જળ ચડાવો કઈ જાય છે કોઈ પત્તો નહીં એટલેથી ઊંચે આવે નહીં। તમે 4 ધામ જાઓ અને અહીંયા આવો સરખું છે। ભાવેશભાઈ જંતેલર છે। ભાવેશભાઈ, હાલ ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરમાં ઊભા છે, શ્રાવણ મહિનો છે, શું ભોળા શંભુનું મહત્વ છે અને મહાત્મ્ય છે, શું કહે છે? મહત્વ કે જેને વાજિયા મેળું હોય તો ઉત્કંઠેશ્વર મહાદેવ એનું વાજિયા મેળું ભાગતા હોઈએ। 1.25 લીટર દૂધ કે લીલું નારિયેળની અહીંયા માનતા માનવામાં આવે છે, બાધા લેવામાં આવે છે। એટલી માનતા લઈ અને એ ઘરે જાય છે તો થોડા જ દિવસમાં એમની માનતા પૂરી થતી હોય છે અને બધા માનતા પૂરી કરવા માટે અહીંયા આવતા હોય છે। ઇતિહાસમાં વિક્રમ સંવત પહેલાં એટલે આશરે 2000 વર્ષ પહેલાં જૂનું મંદિર છે અને આ તપોભૂમિ કહેવાય, ગૌતમ ઋષિનો આશ્રમ કહેવાય। અને આ હેડંબા વનની અંદર ગૌતમ ઋષિનો આશ્રમ હતો આ જગ્યા ઉપર અને એમના શિષ્ય સત્યકામ જાંબાલી ઋષિ હતા શિષ્ય, કે તેમને હજારો વર્ષ કાશી વિશ્વનાથ મહાદેવજીનું આવાહન તપ કર્યું। ત્યાર પછી ભગવાન પોતે ખુશ થઈ પોતાની ઉત્કંઠાથી પોતાના વિચારથી સ્વયં અહીંયા દર્શન આપવા માટે જમીનના માર્ગે આવ્યા અને પછી આ ધડાકા સાથે એકદમ આ જમીન ફાટી અને ભગવાન અંદરથી પ્રગટ થયા અને સત્યકામજીને દર્શન આપે કે માગ માગ બેટા માગે એવું તને આપું। ત્યારે ભગવાને સત્યકામજીએ વરદાન એવું માગ્યું ભગવાન પાસે કે જેવા બનારસની અંદર કાશી વિશ્વનાથ મહાદેવજી તરીકે સ્વયંભૂ સ્થાપિત થયા છો તેવા સ્થાપિત સ્વયંભૂ અહીંયા મારા ગૌતમ ઋષિના આશ્રમમાં થાવ। પછી ભગવાને તથાસ્તુ કીધું। ઉત્કંઠેશ્વર મહાદેવ ઓફિસની અંદર મેનેજર તરીકે ફરજ બજાવું છું અને વ્યવસ્થાપક છું। મારું નામ દિલીપભાઈ જે સેવક। દિલીપભાઈ, ઉત્કંઠેશ્વર મહાદેવનો ઇતિહાસ અને શ્રાવણ મહિનામાં મહત્વ શું કહેશો? આપણે ઉત્કંઠેશ્વર મહાદેવ આશરે 2000 વર્ષ જૂનું મંદિર છે, પુરાણોક્ત મંદિર છે, ઋષિમુનિઓ વખતનું મંદિર છે અને અહીંયા ધોળકાથી બાયડ સુધી જે આ હેડંબા વન કહેવાતું, હેડંબા વનની અંદર સત્યકામ જાબાલા ઋષિનો આશ્રમ હતો। એ આશ્રમની અંદર આ પ્રગટ થયેલા છે। હવે સત્યકામ જાબાલા ઋષિ મીટ ખાતા, હાથીનું મીટ ભક્ષણ કરતા, એટલે ઋષિમુનિઓ અને મીટ હાથીને સજીવન કરીને કાઢી મૂકતા। એટલે ઋષિમુનિઓને કલંક લાગ્યો કે ભાઈ આપણા ઋષિમુનિઓ માટે આ કલંક છે કે જે મીટ ખાય છે। એટલે એમની પરીક્ષા માટે ઋષિમુનિઓ અહીંયા બધા ભેગા થયા અને એમને કીધું કે ભાઈ અમારે યજ્ઞ કરવા છે પણ અમારા પુસ્તકો કાશીમાં છે। તો કે અમે કેવી રીતે યજ્ઞ કરીએ? તો કે તમારા પુસ્તકો કાશીમાંથી અહીંયા આવી જશે। એટલે વેત્રવતી નદી દ્વારા કાશીના પુસ્તકો અહીંયા લાયેલા અને અહીંયા એમને યજ્ઞ કર્યા એટલે એમને ભોજનની વાત આવી। ભોજન માટે પ્રસાદ બનાવવાનો થયો એટલે કે અમે કુંવારું અનાજ જમીએ છીએ। કુંવારું અનાજ એટલે સવારે રોપીએ અને સાંજે તૈયાર થઈ જાય એને કુંવારું અનાજ કહેવાય। એટલે બાજુમાં મારા જાજરી બેસે એની અંદર એમને સવારે અનાજ રોપી સાંજે તૈયાર કરી દીધું અને એનો અમને પ્રસાદ ઋષિમુનિઓ માટે પ્રસાદ બનાવ્યો। એટલે ઋષિમુનિઓ એવું કીધું કે ભાઈ કાશી વિશ્વનાથના દર્શન કર્યા વગર અમે જમતા નથી। એટલે એમણે એમનું આવાહન માટે ઋષિમુનિઓના આંખો બંધ કરાવી અને આંખો બંધ કરાવી અને એમનું ધ્યાન ધરાવ્યું અને એમનું આવાહન કર્યું। આવાહન કરતા